નમસ્કાર દર્શક મિત્રો, આપ નિહાળી રહ્યા છો સાંઈ ગ્રુપ મીડિયા હાઉસ દ્વારા સંચાલિત નવસારી લાઈવ અને ઝટપટ ન્યૂઝ। નવસારીના સુરતી કંસારા સમસ્ત પંચ દ્વારા વિષ્ણુ યાગનું આયોજન કરવામાં આવ્યું અને વિષ્ણુ યાગનું આયોજન 3 દિવસથી ચાલી રહ્યું છે, જ્યારે આજે અંતિમ દિવસ છે। વાત જો કરવામાં આવે તો કંસારા સમાજના કુળદેવી માતા મહાકાળિકા માતાની અસીમ કૃપાથી સમગ્ર સમાજના કલ્યાણ અર્થે વિષ્ણુ યાગનું આયોજન વૈશાખ સુદ 12, 13 અને 14 એટલે કે 9મી તારીખથી લઈ અને 11મી તારીખ સુધી કરવામાં આવ્યું હતું। શુક્ર શનિ રવિવાર અને આજે 11મી તારીખે બપોરે 4 કલાકે પૂર્ણાહુતિ અને પૂર્ણાહુતિ પછીથી આરતીનું આયોજન કરવામાં આવ્યું છે। આ પ્રસંગે એમના પ્રમુખ શું જણાવી રહ્યા છે, ચાલો આપણે સાંભળીએ। સુરતી કંસારા સમસ્ત પંચ દ્વારા ત્રિદિવસીય શ્રી વિષ્ણુ યાગનું આયોજન કરવામાં આવ્યું છે। કંસારા સમાજ નવસારીમાં દર 5 વર્ષે આવા મોટા કાર્યક્રમ કરતું આવ્યું છે। આજે ચોથા ચરણ પૂર્ણ થવા જઈ રહ્યું છે। આ યાગ પૂરા થતા આવતા વર્ષનું યાગનું પણ આયોજન કરી દેવામાં આવ્યું છે। 5 વર્ષ પછી અતિરુદ્ર નું આયોજન પણ વિચારોમાં આજથી આવી ગયું છે। સૌથી અગત્યની જે વસ્તુ છે આજના આ ત્રિદિવસીય યાગની, એ મહાકાળી માતાજીનું જે મંદિર છે એ લગભગ 130 વર્ષ 35 વર્ષ જૂનું થયું છે અને જે એનું સિંહાસન છે એ પણ નવીન બનાવવામાં આવ્યું છે અને વિષ્ણુ યાગ અને સિંહાસન બે ભેગું કરીને એક આ મહોત્સવનું આયોજન નવસારી પંચ દ્વારા કરવામાં આવ્યું છે। યાગ અંગેની વિશેષ માહિતી અમારા કર્મચારી જીગરભાઈ ઉપાધ્યાય આપને જાણ કરશે। તો સાથે જ આ યજ્ઞના આચાર્ય કે જે અક્ષયભાઈ છે, અક્ષયભાઈ શું જણાવી રહ્યા છે, ચાલો આપણે સાંભળીએ। મહાકાળી માતાજી અહીં રોજ આજરોજ ચાલવામાં આવેલો મહાયાગ મહાવિષ્ણુ યાગ 3 દિવસથી સતત ચાલુ છે। વિષ્ણુ યાગની અંદર મહાવિષ્ણુનું મુખ્ય અર્ચન પૂજન કરી અને ભગવાન વિષ્ણુનું અત્યંત પ્રસિદ્ધ અને અત્યંત સુખ આપનારું એવું પુરુષ સૂક્ત અને એવા પુરુષ સૂક્તની આપણા શાસ્ત્રોમાં 16,000 આહુતિ આપવાનું પ્રમાણ બતાવ્યું છે। 10,000 આહુતિનું પણ પ્રમાણ છે અને આજ સુધી ઘણી જગ્યાએ અમે યજ્ઞ કર્યા, એમાં 10,000 આહુતિ આપી, પરંતુ અહીં જે યજ્ઞ ચાલી રહ્યો છે એમાં 16,000 પુરુષ સૂક્તની આહુતિ પ્રદાન કરવામાં આવી અને આ લગભગ નવસારીમાં અને આ જિલ્લામાં પ્રથમવાર થઈ રહ્યું છે। કારણ કે 10,000 આહુતિ આપીને તો ઘણી જગ્યાએ વિષ્ણુ યાગ થયા, પણ એક અમારા ગુરુજીનું સજેશન હતું કે ખરેખર વિષ્ણુ યાગ કરો તો ભગવાનના મુખ્ય 16 મંત્ર બતાવ્યા છે અને એનું પુરુષ સૂક્ત બતાવ્યું છે અને પૂરું પુરુષ સૂક્ત ના અંતે આહુતિ આપો તો 16,000 આહુતિ આપો એ વધારે સારી વાત કહેવાય અને અમારા આયોજન કરતા કંસારા સમાજના દરેક સભ્યોએ સ્વીકારી દીધી કે આપણે 16,000 આહુતિ આપશું। તો એ માટે 16,000 આહુતિ પ્રદાન કરી વિષ્ણુ ભગવાનને પ્રસન્ન કરવાનો આ પ્રયોગ 3 દિવસથી ચાલી રહ્યો છે। તો આ પ્રમાણે મહાકાળિકા માતાના મંદિર કંસારવાડ ખાતે વિષ્ણુ યાગનું આયોજન સમસ્ત નવસારી સુરતી કંસારા પંચ દ્વારા કરવામાં આવ્યું હતું, જેની અંદર મોટી સંખ્યાની અંદર ભક્તોએ ભાગ લીધો હતો। યજમાન પદે પણ ખાસા જોડા બેઠા હતા અને વિદ્વાન ભૂદેવો દ્વારા ત્રિદિવસીય મહાવિષ્ણુ યાગનું આયોજન કરવામાં આવ્યું હતું, જેની અંદર આહુતિ આપી વિશ્વનું કલ્યાણ થાય। ખાસ કરીને વાંચો કરવામાં આવે તો અત્યારે ભારત અને પાકિસ્તાન વચ્ચે જે તણાવ ચાલી રહ્યો છે એની અંદર આપણા જવાનો જે ખરા જવાનોનું પણ પરમાત્મા રક્ષા કરે એ ભાવનાથી આ યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું છે અને આ આયોજનની પૂર્ણાહુતિ આજ રોજ એટલે કે સાંજે 4 કલાકે થવા જઈ રહી છે। તો આજ પ્રમાણે આવા અવનવા સમાચારો માટે આપ નિહાળતા રહો નવસારી લાઈવ અને ઝટપટ ન્યૂઝ।